સુરત કામરેજના વલથાન ખાતે ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળ્યો। પાવર ગ્રીડ વીજ લાઇનને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો છે। ખેડૂતો રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરી રજૂઆત માટે પહોંચ્યા હતા। જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટરને રજૂઆત કરી છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં નોંધાવી રહ્યા છે વિરોધ। ખેડૂતોના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે। ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરી વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખેડૂતોને ધાક ધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરીપૂર્વક 765 કેવીની વીજ લાઇન ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોની મહામૂલ્ય જમીન ઉપર વીજ લાઇન ઊભી કરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। 1885 ટેલિગ્રામ એક્ટ હેઠળ વીજ લાઇન ઊભી કરવાની માંગે જે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઇન નાખવા ખેડૂતોની માંગ છે। કિરણ કુમાર મોહનલાલ નાયક અમે મોકાથી આવ્યો છે। આ જે ખાવડાથી નવસારી 765 કિલોવોટની લાઈન નીકળે છે એના માટે એમાં તકલીફ એવી આવે કે જેના ખેતરમાં જે આ લાઈન જશે એના ખેતરની કિંમત જ કોઈ રહેશે। 765 કિલોવોટની લાઈન હાઈ ટેન્શન હોઈ શકે અને નીચે એમ જ અવાજ આવશે વિશેષ પેદા થશે વીજળીની ગરમીની સરકાર આ જમીન વેચાતી લઈ લે ખેડૂત પાસે હાઈવેની ગાઈડલાઈન લીધી છે એ ગાઈડલાઈન અને એ પ્રમાણે વર્તન અને આપના થકી અમારી આ સરકારને વિનંતી છે કે ભાઈ આ વસ્તુમાં પોઝિટિવ જય જવાન જય કિસાન ગુજરાત ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનો નારો છે પહેલે ન્યાય આપો। સુરત જિલ્લા સમાજ પ્રમુખ છું, પરિવાર પટેલ મારું નામ છે। અમને કલેક્ટર શ્રીએ નોટિસ આપીને બોલાવ્યા છે કે તમારે 6/6/2024 ને ગુરુવારના રોજ બપોરે 12 વાગે હાજર રહેવાનું છે। તો એના સંદર્ભમાં અમે હાજર રહ્યા છીએ। અમારો પાવરના ઇસ્યુ છે, પાવરના અધિકારીઓ અમારાને ખેડૂતોને જબરજસ્ત ધમકી આપી, પોલીસ કેસ કરવાની ધમકી આપી છે, ગેરકાયદેસર કામો કરવા માંગે છે। માહિતી આપી કે તમે આમ કરશો તો કેસ કરી દઈશું, આમ કરશો એવી રીતે તો કામ નહીં થાય। દાદાગીરી કરવામાં આવી છે એની સામે આક્રોશ છે। કેટલાક ખેડૂતો જેની કેટલી જમીન જઈ શકે છે? અમારો પણ એક સવાલ છે, અમે પણ એ સવાલ પૂછતા છે એ માહિતી અમને પણ મળી નથી। અમે પણ અધિકારીઓને સંપર્ક કરી શકીને પૂછીશું માહિતી આપતા નથી। એ અમારો પણ એક સવાલ છે જે તમારો સવાલ અમારી માંગ છે કે અમારા ખેતરમાં લઈ જવું હોય તો દરિયાઈ પટ્ટી પર લઈ જાઓ, અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીને લઈ જાઓ। 220 kV નો ઓપ્શન છે તમારી પાસે અને જો અમારા ખેતરમાં માટે લઈ જવું હોય તો જમીન સંપાદનનો જે કાયદો છે એના હેઠળમાં તમે આ લાઈન વિશ્વાસ કરો 1885 ટેલિગ્રામ એક્ટ તમે આ લાઈન વિશ્વાસ હોવા જોઈએ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।